કર્યું? ના ના આપણે કઈ ના રામ ઈ બરોબર, કૃષ્ણ ઈ બરોબર. એ અવતારી પુરુષ હોય ને, ઈ તો અવતારી પુરુષ હોય. બાકી સૃષ્ટિનો સર્જનહાર કહેવાય નહીં. એટલે આ સૃષ્ટિ તો રામ નહોતા ને તી મરી હતી, કૃષ્ણ નહોતા ને તી મરી સૃષ્ટિ. અરે તારો બ્રહ્મા વિષ્ણુ મહેશ નહોતો ને તેથી પણ હતી. એટલે કબીર કહે છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ નહોતા, આ મૂળે નહોતી માયા, अलग पुरुष को जिज्ञा नहोती तो आवाज कहाँ से आया, उन घर की कोई शान समझाओ, कहो ने ब्रह्म कहाँ से आया. આવડા કાંઈ નહોતા તેથી આવડું હતું તો ઈ હતું ઈ કોનાથી બન્યું? એવો કોને આ પુરુષમાં જગતમાં એવો પુરુષ છે જેને આખા વિશ્વનું સર્જન કર્યું? એવો છે કોઈ? તો કે હા છે. કેવો છે? આપણે આ ભજન પૂરું કરી પછી બદલ્યું. હે માનવ, તારા બંધનની બેડી તોડવા તું જાજા ભેજો ભગવાન. આ બધા ભગવાનને ભજી લો તો કે એથી મેળ આવ્યો નહીં. હે માનવ, જાણી લે તું તારી જાત ને, સદગુરુ સમજાવે સાચેરી શાન, એ ઓળખી લે તારા આપને. ગંગા સતી કહેતી કે જાણી લેજો અમારા જીવની જાત. તમારી જાત હું? આ બ્રાહ્મણ, દરબાર, પટેલ, કોળી, વાઘરી, ભાઈ, ઉતાર ઈ જાત છે? તો તારી જાત હું? ઈ ખબર નથી. તો કે जीव की शक्ति अज्ञान, शिव की शक्ति माया, ये दोनों भिन्न भिन्न. આ બે હરખી છે. આપણે એમ કે જીવની શક્તિમાં કઈ ફેર હોય અને શિવની શક્તિમાં ના, એ બે હરખ્યું છે. આવડી આ નાની બેડી, અજ્ઞાનતા જે રહી ને એ નાની બેડી. વાત તો એટલી તમને કઈ ખબર નથી બાબા પડે, એટલું બીજું કઈ. અને શિવની શક્તિ એટલે જ્ઞાન શક્તિ આવી એટલે મોટી બેડી. મને ખબર પડે, તમને ક્યાં ખબર પડે કઈ? હા, હું જ જાણું છું. અરે બોલું તો મુકાય, પણ આ મુકાય કઈ? અમે બાપુ બની ગયા, અમે ભગત બની ગયા, અમે સંત બની ગયા, અમે કઈક બની ગયા છે, એ મુકાય? તો આ મોટી બેડી નહીં. ઓલી તો લોઢાની બેડી હતી. એ કદાચ 5 કિલો તમારા પગમાં લાગી ગઈ હોય તો કોઈ ખારા માણસને જો બાપા કાઢીને લોખંડ લઈ જાવ ને તો ખોટ કેટલી? 5 કિલા લોખંડની. તમે કદાચ 100 રૂપિયાના ભાવનું લઈ આવ્યા, સારું કિંમતી લોખંડ હોય તો મૂળ તો 500 રૂપિયાનું, પણ 5 કિલો સોનાની બેડી હોય તો કાઢવા દેવાય? કાઢવા દે 5 કિલો સોનું જાય ને કરોડો રૂપિયાનું.